આજે રસોઈ હારી ન બની ને તો યાદ રાખજે, આ સીપી ઓડાડ દે ગરમ કરી. મારા એકને એક છોકરાને ફસાવીને આવી છે ને પાછી મા બાપની પાસે કાંઈ શીખીને ન આવી. અહીંયા હું અમારે તારી આરતી ઉતારવી હે? મમ્મી આ શું કરો છો? અરે બેટા કાંઈ નહીં, હું તો એને રસોઈ કરતા શીખવાડતી હતી. શીખવાડો છો કે પછી એને ડરાવો છો? ના ના બેટા, એવું કાંઈ નથી. મમ્મી મેં બધું સાંભળ્યું. મમ્મી તમે મારી માં છો અને તમે છે ને મને બહુ વાલથી મોટો કર્યો છે અને એને એના મમ્મી પપ્પાએ છે ને બહુ વાલથી જ મોટી કરી છે. તમે આ ગુસ્સાથી અને એને ડરાવીને જે વસ્તુ શીખવાડો છો ને એ વસ્તુ તમે એને પ્રેમથી પણ શીખવાડી શકો છો. મમ્મી હું જેટલો પ્રેમ તમને કરું છું ને એટલો જ પ્રેમ એને કરું છું. મારા માટે તો તમે બેય હરખા છો. બેટા મારા માટે પણ. મમ્મી એવું લાગતું તો નથી, મારે પણ બેન છે અને એ પણ હાહરે છે. કાલ સવારે એના હાહુ એની હારે આવો વ્યવહાર કરશે તો તમને કેવું દુઃખ લાગશે? મારી ભૂલ થઈ ગઈ બેટા, આજથી આ મારી વહુ નહીં, આ મારી દીકરી છે, એને હું બધું કામ શીખવાડી દઈશ. બસ મમ્મી તમે બે માં દીકરીની જેમ રહો ને તો મારે બીજું કાંઈ નથી જોતું.